હાલો અફઝલ બોલો બોલો રજાક બાપુ કેનાર મશીન હવે આપણે 9 લાવી છે હવે આપણે મંદિરે જવાનું છે મંદિરે જવાનું છે હા મંદિરે જઈ આવી પછી આપણે જમવા પણ જવાનું છે હા બાજુમાં છે હા પ્રેસ થઈ ગયા ને હંધાઈ 9 બધા પ્રેસ થઈ ગયા તો વાંધો નહીં હવે આ ચડવાનું કેમ થાય ચડી જાવ ને હા ચડાઈ જવાય હા તો વાંધો નહીં લોટ કાઢ્યા ને એટલે ચડી જાવ હા આ આખી ટોળકી આવી છે બધા 9 ફ્રેશ થઈ જશે હવે મંદિરે જઈ રહ્યા છે એકબીજા ચડી જશે રજાકભાઈ મેચિંગ થઈ ગયું આસલમભાઈ અમારે આવી જશે મેં રજાકભાઈ મેચિંગ કર્યું હો તો હા માશાઅલ્લાહ માશાઅલ્લાહ જોઈને ચાલ્યું છે કેનારમાંથી 9 હવે જઈ રહ્યા છે મોટી કેનાર જાય છે ન્યાસીને પછી મંદિરે અમારી ગાડી પુલ હેઠે ઊભી છે અમારી ગાડી પુલ નીચે ઊભી છે ને ડ્રાઈવરો પણ ત્યાં છે આગળ ડ્રાઈવરો છે ત્યાં તો ઠેલા બેલા મેલીને પછી મંદિરે જશું અસલમભાઈ તમારું શું કહેવું છે બસ મજા બહુ મજા આવી આપણે બહુ મજા આવી હનુમાન જયંતિના દિવસે અમે ફરવા નીકળ્યા અમારા શેઠ અમને લઈને આવ્યા છે હા હા પહેલાં તો અમે હનુમાનગાળાજી આવ્યા હા હા ત્યાં થોડીક સેવા કરી હા હા અને થોડીક સેવામાં શું કર્યું તમે સેવામાં અમે ઘણું કામ કર્યું રોટી બનાવી હા. બધા ભાઈઓને ચા પાઈ હા અને અહીંયાનો નિયમ છે કે દહીંનું ઘોળવું એ લોકો બનાવે છે બહુ જાજુ હા તો લચ્છી બનાવી હતી બધાને લચ્છી પાય હા પછી ચાવલ હતા હા. ચાવલને આપણે ઓહાવે ને હા. એ રીતે અમે ચાવલને થોડાક ઓહાવ્યા હા અને પછી થાક લાગ્યો તો સૂઈ ગયા સવારે વહેલા ચા પાણી પીને નીકળી ગયા હા ત્યાંથી અમે તુલસીશ્યામ આવ્યા હા તુલસીશ્યામ અમે ત્યાં પણ મંદિરે થોડીક મોજ કરી હમ. કુંડમાં નાયા ગરમ પાણી હતું મજા આવી ગઈ ઠાકોડો ઉતરી ગયો હમ. ત્યાંથી અમે ત્યારે આવ્યા છીએ દોણેશ્વર દોણેશ્વર તો દોરેશ્વર ઉપર અમને પણ મજા આવી છે અને અમે નર્મદા ડેમની જે નદીની કેનાલ નીકળી છે એમાં અમે નાહ્યા છીએ હા હા ત્યાં પણ મજા આવી છે હા અહીંયા અમે જમી કરીને હવે અહીંથી અમે હવે દીવ જઈશું બરોબર અને દીવ અમે નાગવા છે કિલ્લો છે અમે ત્યાં ફરશું બરોબર. અને બસ અમારો આજનો દિવસ અમે આવી જ રીતે મોજમાં વાહ ભાઈ વાહ બહુ અસલમભાઈ તમે સારું બિયાન આપ્યું હા ના ઈકો પાસે આવી જશે ટાણે હા બકરા પણ જો અમારે પણ અહીંયા જો બકરા પણ છે અંદુ છે બકરા હા હા અંદુ તૈયારી થઈ રહી છે હવે અંદર ઠેલા 9 મેલે છે રાજુભાઈ શેખ છે હા અંદર ઠેલા મેલી રહ્યા છે હવે હા અમનભાઈ છે હેલો ગાઈસ આ ઠેલા એકબીજા મેલી રહ્યા છે આ એકબીજા લેંગા પણ ગોતી રહ્યા છે કે એકબીજાના ઠેલામાં નાખી દીધા તો એકબીજા ચેન્જ થઈ જશે તો એકબીજા લેંગા ગોતી રહ્યા છે તો હા હા પછી ભાઈ થોડુંક પાણી પાશો લાવો તો ઢાંકણું ખોલી દેશો રોજી દીધો કેમેરો ફરતો કેમ પાછળ ન કરતો હવે મને પણ તરસ લાગી ગઈ છે આ હંદાઈની આરે વાતો કરીને કરીને હવે હું થોડુંક પાણી પી લઉં ખૂબ ખૂબ આભાર તમારો મને પાણી પાયું પણ તેલ આપણે ફોટા પાડવાના